નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર સોલ્વ કરી રહ્યા છીએ. વિજ્ઞાનનું પેપર આજે થોડું અઘરું હતું. પહેલો સવાલ છે, નીચેનામાંથી શામાં ટાર્ટરિક એસિડ હોય છે? તો એમાં આવશે આંબલીમાં. વૈજ્ઞાનિક તુલા તથા વજનમાં હલકા સાધનો બનાવવા કયા ઘટકો વપરાય છે? તો એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ. ત્રીજો પ્રશ્ન છે, વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણમાં ગલનબિંદુ વધુ નીચે લાવવા માટે કયો પદાર્થ વપરાય છે? તો ક્રાયોલાઇટ. કઈ પ્રક્રિયા દ્વારા ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય છે? તો રિડક્શન પ્રક્રિયા. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે આધુનિક પદ્ધતિ સંપર્ક વિધિનો ઉપયોગ થાય છે. આ સિવાય અન્ય કઈ પદ્ધતિ વપરાય છે? તો લેડ ચેમ્બર. કયો વાયુ ફળોના રસ, જામ અને ફળોની સુકવણીમાં પરિરક્ષક તરીકે વપરાય છે? તો સલ્ફર ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડની બનાવટમાં ઉદ્દીપક તરીકે શું વપરાય છે? તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5. આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી એન્થ્રેસાઇડ માટે કયું વિધાન ખોટું છે? તો શુદ્ધ એન્થ્રેસાઇડ બળે ત્યારે અવશેષનું પ્રમાણ ખૂબ જ વધુ રહે છે, એ ખૂબ જ ઓછું રહે છે એવું આવે. આલ્કાન શ્રેણીનું સામાન્ય સૂત્ર શું આવશે? તો CnH2n-2. ઇથિન વાયુને હવામાં સળગાવતા મેષવાળી જ્યોત સાથે બળે છે, તો આ મેષને શું કહે છે? કાર્બન બ્લેક કહે છે. કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો ઇથાઇન. નોનસ્ટિક રસોઈના સાધનો બનાવવા કયા પોલિમરનો નીચેનામાંથી ઉપયોગ થાય છે? તો ટેફલોન. ઓપરેશન પછીના ટાંકા લેવા માટે સૌપ્રથમ વપરાયેલો પોલિમર પદાર્થ કયો છે? ડેક્સ્ટ્રાન. યુરિયા અને ફોર્માલ્ડિહાઇડના સંયોગીકરણથી બનતા રેઝિનને UF રેઝિન કહે છે. અમીબા એક કોષીય પ્રાણી છે. આ અમીબામાં ખોરાક મેળવવાની પદ્ધતિને કોષીય ઘનભક્ષણ કહે છે. નીચેનામાંથી પોષણનો કયો ક્રમ અમીબાનો સાચો ક્રમ છે? તો ખોરાક ગ્રહણ, પાચન, શોષણ અને પરિપાચન. કઈ પ્રક્રિયા દરમિયાન બાઉમેનની કોથળીમાં રુધિર ગણાય છે? તો અતિસૂક્ષ્મ ગાળો. મનુષ્યના શરીરમાં રુધિરના વહનના સંદર્ભમાં નીચેમાંથી કયું વિધાન અસત્ય છે? તો વિભિન્ન અંગોમાંથી O2 વિહીન રુધિર જમણા ક્ષેપકમાં આવે છે. કેવા પદાર્થોનું સ્થાનાંતર અન્નવાહક પેશીમાં થાય ત્યારે પેશીમાં આશ્રુતિ દાબ વધે છે? તો ગ્લુકોઝ. રેઝિન અને ગુંદર વનસ્પતિના કેવા દ્રવ્યો છે? તો ઉત્સર્ગ દ્રવ્યો છે. ઉધરસ અને છીંક જેવી ક્રિયાઓનું નિયમન નીચેનામાંથી કયા અંગ દ્વારા થાય છે? લંબ મજ્જા દ્વારા થાય છે. બાળકમાં વધારે પડતા કયા અંતસ્રાવના કારણે વ્યક્તિની ઊંચાઈ 7 ફૂટ કરતાં વધારે થાય છે? તો ગ્રોથ હોર્મોનના કારણે, તો GH આવશે. વનસ્પતિના પ્રકારનો કાપેલો ભાગ કે જેનો ઉપયોગ આરોપણ કરવામાં આવે છે તેને સ્ટોક કહે છે. કયા રોગમાં મૂત્રજનન માર્ગમાં શ્લેષ્મતરમાં ઈજા અને સામાન્ય ચાંદીનું લક્ષણ જોવા મળે છે? સિફિલિસ. લીલા પાંદડાના ઝાકરામાં વસવાટ કરતી લાલ રંગના ભમરાની વનસ્પતિમાં પ્રજનન દરમિયાન સંતતિમાં કેટલા ભમરામાં લીલા રંગ ઉદ્ભવે છે? તે માટે નીચેમાંથી કયું કારણ ચોક્કસપણે જવાબદાર છે? તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં. નીચેનામાંથી જંગલી કોબીજની જાતિઓ માટે ઉત્ક્રાંતિનો કયો ક્રમ સાચો છે? તો કોબી પછી આવશે બ્રોકોલી, પછી કલરબી, ફ્લાવર અને કેલે. સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોનના કુલ ઘટાડાના 80% ઘટાડા માટે મેઇન જવાબદાર કોણ છે? ક્લોરોફ્લોરોકાર્બન CFC. નિવસન તંત્રની કઈ આંતરક્રિયા તંત્રોનું બનેલું છે? કઈ આંતરક્રિયા તંત્ર? તો સજીવો અને તેમના ભૌતિક પરિસરના તંત્રથી બનેલું છે. પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ LPG, બરાબર, જે રાંધવા માટે વપરાય છે, તે સૂર્યશક્તિથી ચાલતા વાસણોનો ઉપયોગ કરી શકાય છે. તો એ શું કરે છે? રિડ્યુસ કરે છે LPGનો સૂર્યશક્તિ. કયા વૃક્ષોના રક્ષણ માટે અમૃતાદેવી બિશ્નોઈ તેમના જીવનનું બલિદાન આપ્યું હતું? ખેજરી માટે. એક વૈજ્ઞાનિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો કોઈ પદાર્થ કે સાધનની કાર્યક્ષમતા વધારવી હોય તો તેની સૂક્ષ્મ કૃતિનો વિચાર કરવો પડે છે. આ પ્રોફેસર રિચાર્ડ P. ફેનમેને કહેલું છે. ત્રિપરિમાણીય એટલે કે 3D પ્રિન્ટિંગ અને હોલોગ્રાફિક સંગ્રહ, કમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી, સ્પિન્ટોનિક્સ વગેરે જેવા શબ્દો નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? IT, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. પ્રકાશનું ત્રાંસુકિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં આવે છે અને ત્યારે લંબ તરફ વળે છે અને ઘટ્ટમાંથી પાતળા તરફ જાય ત્યારે લંબથી દૂર જાય છે. આ પ્રકાશના વક્રીભવનની વ્યાખ્યા છે. એ પ્રમાણે નીચેનામાંથી કઈ આકૃતિ સાચી છે? બરાબર, તો આકૃતિ C આવશે. લેન્સની કેન્દ્ર લંબાઈ અને વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. લેન્સનો પાવર ડાયોપ્ટર એકમમાં મપાય છે. જયશ્રીની આંખોમાં નેત્રમણી છે, ની કેન્દ્ર લંબાઈ 25 સેન્ટીમીટર છે. જયશ્રીની આંખના નેત્રમણીનો પાવર કેટલો થાય? તો 1/0.25 બરાબર 4, બરાબર, અને +4 છે એટલે શું આવશે? બહિર્ગોળ.
0.25 એટલે લીધા કેમ કે 25 સેન્ટીમીટર છે. 25 સેન્ટીમીટર બરાબર 0.25 મીટર થાય. કલરકામ માટે વપરાતા રંગીન પદાર્થોને વર્ણકો કહેવામાં આવે છે. વિવિધ વર્ણકો ઉત્પન્ન કરવા માટે વર્ણકોનું વિયોગિક પદ્ધતિથી મિશ્રણ કરવામાં આવે છે. નીચેનામાંથી કયા રંગનું શોષણ પીળા અને વાદળી રંગ વર્ણકો વડે થતું નથી? તો લીલા રંગનું. વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે દિવસ ટોટલ 2 અને 4 મિનિટ લાંબો બની જાય છે. સંદેશા વ્યવહારમાં વપરાતા ઓપ્ટિકલ ફાઇબર કયા ચોક્કસ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો પૂર્ણ આંતરિક પરાવર્તન ઉપર. કાચના સળિયાને રેશમ સાથે ઘસીને અને પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસીને આ બે સળિયાઓને એકબીજાની નજીક લાવતા તેમની વચ્ચે આકર્ષણ ઉપજે છે. ઘર્ષણ દરમિયાન કાચના સળિયા અને પ્લાસ્ટિકના સળિયા પર કયા વિદ્યુતભારો ધારણ થાય છે? તો કાચના સળિયા ઉપર ધન વિદ્યુતભાર અને પ્લાસ્ટિકના સળિયા પર ઋણ વિદ્યુતભાર ધારણ થાય છે. નીચેનામાંથી કયા સમીકરણને જૂલનો નિયમ કહે છે? H બરાબર I²RT. બરાબર, કેમ કે આ એક જ શું છે? ઉર્જાનો એકમ છે અને ઉર્જાનો એકમ જૂલ છે. એક પરિપથમાં વાહકનો તારનો અવરોધ 10 છે. V બરાબર 2.5 છે. તો V બરાબર IR સૂત્ર પરથી V કેટલા છે? 2.5. I આપણે શોધવાના છે. R કેટલા છે? 10. તો I બરાબર 2.5/10 બરાબર 0.25. પણ આ શું આવ્યું? એમ્પિયર આવ્યા. બરાબર, ને એમ્પિયરને જો આપણે મિલી એમ્પિયરમાં કન્વર્ટ કરવા હોય તો 0.25 ને આપણે 1000 વડે ગુણવા પડશે. બરાબર કેટલા થશે? 250 મિલી એમ્પિયર. તો 250 મિલી એમ્પિયર. I વિરુદ્ધ Vનો આલેખ કયો સાચું પડે છે? જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો ઉગમ બિંદુમાંથી આલેખ પસાર થાય છે. તેથી ઓપ્શન એ આવશે. ફ્લેમિંગના જમણા હાથના નિયમ મુજબ જમણા હાથના પંજાની મધ્યમાં આંગળી વચ્ચેની વાહકમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. નીચેનામાંથી 4 વર્તુળાકાર રિંગમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવશે તો જે સૌથી નાનું છે એમાં સૌથી વધારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો આકૃતિ D આવશે. આકૃતિમાં આ શું બતાવે છે? તો બલ્બ છે. આ શું છે? બેટરી છે. અને આ શું છે? કડ છે. બરાબર, તો બીજા નંબરે શું આવશે? કડ. પહેલા નંબરે બલ્બ અને ત્રીજા નંબરે બેટરી. બલ્બ, કડ અને બેટરી જવાબ આવશે. ભૌગોલિક નકશા સંબંધી જાણકારી મેળવવા માટે કયો કૃત્રિમ ઉપગ્રહ ઉપયોગી છે? તો કાર્ટોસેટ. LHCનું પૂરું નામ શું થાય? લાર્જ હેડ્રોન કોલાઇડર. પૃથ્વીને સૂર્યનું પરિભ્રમણ કરવામાં 1 વર્ષ લાગે છે. જ્યારે પ્લુટોને લગભગ પૃથ્વીના 248 વર્ષ લાગે છે. આ માટેનું મુખ્ય કારણ શું છે? તો પ્લુટો સૂર્યથી ઘણો દૂર હોવાથી તેને પૃથ્વી કરતાં વધુ અંતર કાપવું પડે છે. સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીના તેજસ્વી આવરણને શું કહે છે? તો ફોટોસ્ફિયર કહે છે. પીએચ પેપરને દ્રાવણમાં બોળતા પીએચ પેપરના રંગમાં થતા ફેરફાર માટે પીએચના મૂલ્યો આપેલા છે અને બ વિભાગમાં તો જોડવાના જ આપણે. તો ગુલાબી રંગમાં કયો આવે છે? 2 અને મહેંદી રંગમાં કયો આવે છે? 7. તો પહેલો ઓપ્શન આવશે 1B, 2A, 3D અને 4C. સોડિયમ ઝિંકેટનું અણુ સૂત્ર શું થાય? તો Na2. તો Na2 વાળો ઓપ્શન કયો છે? Na2ZnOH4. 4 pH વાળા જલીય દ્રાવણ કરતાં 2 pH વાળું જલીય દ્રાવણ કેટલા ગણું વધુ એસિડિક હશે? તો 10⁻2 ગણું આવશે. 18મો પ્રશ્ન જે હતો, કેવા પદાર્થોનું સ્થાનાંતર અન્નવાહક પેશીમાં થાય ત્યારે પેશીમાં આશ્રુતિ દાબ વધે છે? આમાં ગ્લુકોઝ નહીં આવે, સુક્રોઝ આવશે. આ ધ્યાન રાખજો. C આવશે સુક્રોઝ. હવે પાર્ટ B ની વાત કરીએ તો પાર્ટ B પણ થોડો અલગ આપેલો છે. ડાયાબિટીસના રોગના નિયંત્રણ માટેના 4 ઉપાય આપો. તો એ બુકમાં આપેલું છે. ડાયાબિટીસના વ્યક્તિને ઓછા પ્રમાણમાં શર્કરા લેવી જોઈએ. આહાર નિયંત્રણ, શારીરિક વ્યાયામ કરવાથી, શરીરનું વજન ઘટાડવાથી, નિયમિતપણે દવાઓ લેવાથી અને ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવાથી ડાયાબિટીસનું નિયંત્રણ લાવી શકાય છે. 0.07 મોલર NaOH ના જલીય દ્રાવણની pOH શોધો. pOH શોધવાનો એક દાખલો આપેલો છે. પછી નેનો ટેકનોલોજીને લગતો સવાલ છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ, બહુલીકરણ, પોલિમરાઇઝેશન છે. ઇઝી છે. બંધો સમાજને કઈ રીતે ઉપયોગી છે? ડેમ. પીછાની ઉત્ક્રાંતિ સમજાવો. તારાઓનું ટમટંબુ. વિદ્યુત મોટરની આકૃતિ દોરી અને કાર્યપદ્ધતિ સમજાવો. વિભાગ ડી ની વાત કરીએ તો જે લોકોએ અપેક્ષા રાખી હતી કે લેન્સનું સૂત્ર અને અરીસાનું સૂત્ર આવશે એ આ વખતે આવ્યું નથી. તેથી લોકોને પેપર અઘરું લાગ્યું હશે. પણ આ વખતે પૂછેલું છે પાર્શ્વિક સ્થાનાંતર, લેટરલ શિફ્ટ. આ પણ એક IMP ક્વેશ્ચન આપણે આપેલો જ છે. કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન જરૂરી આકૃતિ દોરીને સમજાવો. બીજું છે ધાતુના વિશુદ્ધિકરણ માટેની પ્રવાહીકરણ અને વિભાગીય વિશુદ્ધિકરણની પદ્ધતિ અને એના ઓરમાં આપેલું છે વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ મેળવવાની હોલ હેરાલ્ડ પદ્ધતિ. મનુષ્યના પાચનતંત્રમાં છૂટા પડતા કેટલાક 5 ઉત્સેચકોના નામ અને સ્થાન જણાવી તેના કાર્ય સમજાવો.
એટલે ઓવરઓલ પેપર થોડું હાર્ડ કહી શકાય. અને વાત કરીએ આપણે તો વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન છે આ. અને તમારે જો આગળના ગણિત, સમાજ અને બીજા દરેક પ્રશ્નપત્રના ધોરણ 10ના સોલ્યુશન જોઈતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તક્ષશિલા એકેડેમી. અને શેર કરો તમારા મિત્રો સાથે. સૌથી પહેલાં આ જો તમારે પેપર જોઈતું હોય તો તમારે બાજુમાં જે બેલ આઇકન છે એને ક્લિક કરી દેજો.